ખેડૂત ભાઈઓ, નવી સિઝનના પાકેલા આપણા ખેતીવાડીના પાકના માર્કેટના દિવસો અત્યારે ચાલી રહ્યા છે. માર્ચ અને એપ્રિલ આ 2 મહિના જે છે એ આપણા રવિ ઋતુના પાકના વેચાણના મહિનાઓ હોય છે. કારણ કે મોટા ભાગનો આપણો રવિ ઋતુનો પાક ફેબ્રુઆરી અંતથી લઈ અને માર્ચ 20 કે 25 સુધીમાં આપણા ઘર સુધી પહોંચી જતો હોય છે. એટલે રવિ ઋતુના માલના વેચાણના આ દિવસોમાં કઈ ચીજ વસ્તુઓમાં ભાવના હિસાબથી આપણે થોડું આશ્વસ્ત રહેવું, ભાવના હિસાબથી આપણે એક ચિંતામાંથી મુક્ત થઈ જવું કે આ વસ્તુના ભાવ, આ પેદાશના ભાવ આપણને આગામી દિવસોમાં મળશે કે નહીં મળે, વધારો મળશે, ઘટાડો મળશે, શું સ્થિતિ થશે, એની ચિંતા જે આપણને રહેતી હોય છે એ ચિંતાના હિસાબથી એને ધ્યાનમાં લઈ અને આ વિડીયોમાં આપણે કેટલીક ચીજ વસ્તુઓ જે આપણી શિયાળામાં પાકી અને અત્યારે આવતી હોય છે એ ચીજો પૈકી કેટલીક ચીજોના આપણે અંદાજો મેળવવાનો પ્રયાસ કરશું. મિત્રો, તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આપણે આજે 3 ચીજો પર ચર્ચા કરીશું જે પાકી અને કાં તો આપણા ઘર સુધી આવી ગઈ છે, યાર્ડ સુધી પહોંચી ગઈ છે, અને બાકીનું કેટલુંક આપણા ખેતરમાં હોય એ આપણા ઘર સુધી આવી જશે. માર્કેટમાં આપણે એને પહોંચાડવાનું રહેશે. મુખ્ય રૂપમાં આપણે જોઈએ તો ઘઉં એ શિયાળુ ઋતુનો આપણા સમગ્ર દેશનો સૌથી મોટો ઉત્પાદિત માલ છે. ઘઉંમાં સ્થિતિ શું રહેશે? આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે. ઘઉંમાં સ્થિતિ શું રહેશે? તો ઘઉંની સ્થિતિને લઈને સમગ્ર દુનિયાનું ચિત્ર એકી સાથે કામ કરતું હોય છે. હવે આપણે માત્ર ગામડું કે પ્રદેશ નથી રહ્યા. દુનિયા અત્યારે એટલી બદલી ગઈ છે કે આપણે આખી દુનિયા સાથે દરેક ગામ, દરેક બાબતમાં મોટા ભાગે જોડાયેલું છે. એટલે સમગ્ર વિશ્વના ઉત્પાદનના હિસાબથી જે આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે, જે ચિત્ર આપણી સામે આવી રહ્યું છે, અને એની જે આંતરરાષ્ટ્રીય અસર થવાની છે, અગર તો થઈ રહી છે અત્યારના દિવસોમાં, એના પર જ્યારે આપણે ચર્ચા કરવી છે ત્યારે એના ચિત્રને થોડું સમજવાનો આપણે પ્રયાસ કરશું. મિત્રો, અમેરિકા એક એવો દેશ છે કે આખી દુનિયાની દરેક ઘટનાઓ પર, દરેક વિસ્તારની ઘટનાઓ પર સતત નજર રાખનારો દેશ છે. અને એની પાસે એની પૂરતી ટેકનોલોજી છે, એની પાસે એના પૂરતા સંસાધનો છે, એની પાસે માળખાકીય વ્યવસ્થા એટલી બધી જબરદસ્ત છે, એટલી બધી જોરદાર અને એટલી બધી સટીક છે કે એ દરેકની માહિતી રાખી શકે છે અને દરેકની માહિતીઓના આધારે સ્થિતિનું સ્પષ્ટ મૂલ્યાંકન પણ કરી શકે છે. છેલ્લા 1 અઠવાડિયાની અંદર એમના તરફથી ઘઉંના પાકને લઈને જે અંદાજો આવ્યા છે, એનો જે સર્વે આવ્યો છે, એ સર્વે એવો છે કે આ વર્ષના શિયાળુ ઘઉંના પાકના ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા અને ભારત, આ 2 દેશો સિવાય દરેક જગ્યાએ ઘટ છે, ઉત્પાદનમાં ઘટ છે. અને ઉત્પાદનમાં જે ઘટ છે એ ઘટની અસર બજાર પર રહેવાની છે. અને તેથી આપણી પાસે, આપણા દેશના ખેડૂતો પાસે, આપણા વિસ્તારના ખેડૂતો પાસે, જે કોઈની પાસે ઘઉં પાક્યા છે અને સંગ્રહ કરવાની જેની જોગવાઈ છે, સંગ્રહ કરવાની જેની શક્તિ છે, એવા કોઈ પણ ખેડૂતો ભાવની ચિંતા કર્યા વિના, આગામી દિવસોમાં ભાવ નહીં મળે તો શું, એવી ચિંતા કર્યા વિના પોતાની અનુકૂળતા પ્રમાણે માલનો સંગ્રહ કરી શકે છે અને બજાર પર નજર રાખતા રહે. જ્યારે એવું લાગે કે હવે આ માલ આપણે વેચી દઈ શકાય, એવા સમયે માલને વેચી અને શક્ય તેટલું મહત્તમ વળતર ખેડૂત મેળવી શકે છે. બીજા ક્રમે આપણે વાત કરીએ તો તુવેરનો જે પાક છે એ આપણા દેશનો સૌથી શિયાળાની ઋતુમાં કઠોળના કાર્યક્રમમાં બીજા ક્રમનો પાક છે. પ્રથમ ક્રમે ચણા છે અને બીજા ક્રમે તુવેર છે. અને વપરાશમાં પણ આપણા દેશમાં કઠોળમાં બીજા ક્રમે વપરાતો પાક કોઈ હોય તો એ તુવેરનો પાક છે. તુવેરની દાળ આપણા આખા દેશમાં ખવાય છે, આખા દેશમાં વપરાય છે. તુવેરના માલમાં પણ ભાવની સ્થિતિ અત્યારે જે છે બજારની અંદર એ પણ એવરેજ સારી છે અને ઉત્પાદન એનું એટલું બધું બમ્પર નથી કે માલનો મોટો ભરાવો બજારમાં થઈ જાય અને ભાવ એના ગગડી જાય. આ વર્ષમાં ઉત્પાદન જરૂરિયાત કરતા વધારે નથી અને તેથી જરૂરિયાતની નજીક છે કાં તો જરૂરિયાતથી થોડું પાછળ છે. એટલે ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી. થોડા દિવસો
થોડો ઘણો ભાવ પાછો જાય પણ આગળ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો. તો કોઈ પણ ખેડૂત જેની પાસે આ પાકનું ઉત્પાદન છે, તુવેરના પાકનું ઉત્પાદન છે, એ ખેડૂતો તુવેરનો માલ થોડા દિવસો માટે એટલે કે ટૂંકા ગાળા માટે પણ સંગ્રહવાનો આયોજન કરી શકે છે અને લાંબા દિવસો માટે પણ એને સંગ્રહવાની વ્યવસ્થા ગોઠવી શકે છે. જેમની પાસે જેવી જોગવાઈ છે એ પ્રમાણે તુવેરનો પાક સંગ્રહ કર્યા પછી પણ ખેડૂતે પસ્તાવાનો સમય તુવેરના પાકમાં આવવાની આ વર્ષમાં કોઈ શક્યતાઓ દેખાતી નથી મિત્રો. બજારની સાથે જોડાયેલા રહેજો અને બજારની સ્થિતિને ધ્યાનમાં લઈ અને સમયની અનુકૂળતાએ આ માલ વેચી અને પૂરું વળતર ખેડૂત ભાઈઓ મેળવી શકે છે. ત્રીજા ક્રમે એરંડાના પાકમાં પણ સ્થિતિ આ પ્રમાણે જ છે. આપણી જે જરૂરિયાત છે દેશની, એમાં ઉત્પાદનમાં કોઈ વધારો નથી. ઉત્પાદન કાં તો જરૂરિયાતની નજીક છે કાં તો જરૂરિયાતોથી ઘણું પાછળ છે. એટલે એરંડાના પાકમાં અત્યારે જે ભાવો મળી રહ્યા છે એ પણ એવરેજ વળતરલાયક ભાવો તો છે જ, પણ આગામી દિવસોમાં એરંડાના પાકમાં ભાવ વધવાની શક્યતાઓ વધારે છે. જે ખેડૂત સંગ્રહ કરી શકે એમ હોય એ ખેડૂતે સંગ્રહ કરી અને યોગ્ય સમયે વળતરલાયક ભાવ જ્યારે પોતાને લાગે ત્યારે એ માલનું વેચાણ કરી અને પૂરું વળતર ખેડૂતો મેળવી શકે છે. આજનો આપણો આ વિડીયો આ ત્રણ ચીજોના ભાવ આગામી દિવસોમાં કેવું રહેશે એનો માહોલ, આ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આ વિડીયો જ્યારે આપણે રજૂ કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.